لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد قال رسول الله صلى الله عليه وآله إن الحسين المصباح وسفينة النجاة صلوات پر محمد وآل محمد على محمد આજે સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજનો દિવસ 9મી તારીખનો દિવસ છે. 9મી તકરીર આપની ખિદમતમાં કે કરબલાવાળાનો પૈગામ, કરબલાનો મુખ્ય સંદેશ શું હતો તે ઇન્સાનિયત અને ઇન્સાનને ઉજાગર કરે તેનું નામ કરબલા છે. શાયરે બહુ સરસ કીધું છે કે જ્યારે પણ કોઈ કોમ બેદાર થઈ જશે, દરેક કોમ બેદાર થયા પછી અગર કોઈ નારો આપશે તો એ નારો જે છે એ બીજો કોઈ નહીં હોય મગર હુસૈનિયતનો નારો હશે કે જે તમામ ઇન્સાન અને તમામ ધર્મના લોકો જે છે એને કહેશે કે હુસૈન હુસૈન હુસૈન. એક સલવાત પર બર મોહમ્મદ વાલે મોહમ્મદ. ऐसे शायर इंसान को बेदार तो हो लेने दो, इंसान को बेदार तो हो लेने दो, हर कौम पुकारेंगी हमारे हैं हुसैन. એટલે જેટલી કોમ છે એ બેદાર થતી જશે એમ એ લોકો હુસૈનિયતના નારાને બુલંદ કરશે. કારણ કે ઇમામ હુસૈનનો પૈગામ, અને ખાસ કરીને હું જાજુ બયાન નહીં કરું, આજના દિવસે કોશિશ કરી જરાક મસાહેબને આપણે વધારે યાદ કરીએ, કારણ કે આજનો દિવસ મઝલૂમે કરબલા ઇમામ હુસૈન ઉપર ગમનો દિવસ છે. આપણે બહુ સામાન્ય દિવસ લખીએ છીએ કે 9 મુહર્રમનો દિવસ, પણ હકીકતમાં 9 અને 10 મુહર્રમના બંને દિવસો એટલા ગમના દિવસો છે કે જેના અંદર ઇન્સાન આંસુ વહાવે તો એ ઓછા છે. કારણ કે ઇમામ હુસૈન હિદાયતનો ચિરાગ અને નજાતની કશ્તી છે. ઇમામ ચોખ્ખા શબ્દમાં કહે છે ઇન્નન્નાસ અબીદુદ દુનિયા, કે લોકો દુનિયાના બંદા છે, અને જ્યારે એના દીનની વાત કરવામાં આવે છે તો જબાન પર હોય છે. આ બે ચીજ આપણે કાલ સુધી જોયા હતા. અને ત્રીજી ચીજ ઇમામ કહે છે કે જ્યારે આ લોકોની કસોટી કરવામાં આવે છે ને ત્યારે ખબર પડે છે કે દીનદાર બહુ ઓછા છે. જ્યારે આ લોકોની પરીક્ષા કરવામાં આવે છે ને ત્યારે સમજમાં આવે છે કે દીનદાર લોકો બહુ ઓછા છે. હવે પરીક્ષા, કાલ દાખલા આપ્યા હતા તમને કે પરીક્ષા તો અલ્લાહ લે છે, પણ અલ્લાહ બે રીતે પરીક્ષા લે છે. એક આપીને પરીક્ષા લે છે અને એક લઈને પરીક્ષા લે છે. પણ આપણે એ છીએ કે જે આપે છે ત્યારે પણ પરીક્ષામાં ઘણી વખત પસાર નથી કરી શકતા, અલ્લાહના ઇમ્તિહાનને આગળ નથી વધી શકતા, અને ઘણી વખત અલ્લાહ લઈને પણ ઇમ્તિહાન લે છે તો પણ આપણે સમજી નથી શકતા કે અલ્લાહનું ઇમ્તિહાન હોય છે. પણ આપણા લાખો સલામ થાય અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ અને તેમના અસહાબો ઉપર કે અલ્લાહે તમામ નેમતો અદા કરી તો પણ જે છે અલ્લાહનો શુક્ર અદા કર્યો, અને જ્યારે નેમતો લઈ લીધી અને એક એકની કુરબાની ઇમામ હુસૈનને પેશ કરવી પડી તો પણ ઇમામ હુસૈનના પગ પાછા નથી પડ્યા. કરબલા આપણને એ શીખાડે છે કે દરેક પ્રકારના ઇમ્તિહાનની અંદર અગર કોઈ સાથ આપે છે તો એ છે સબ્ર. સબ્રના દામનને મૂકજો નહીં. આપણે જોતા હોય છે આપણે ત્યાં એક મરણ થઈ જાય છે, યા કોઈ જવાનનું મરણ થઈ જાય છે, યા કોઈ બચ્ચાનું મરણ થઈ જાય છે, આપણે એકલા નહીં, પરિવાર નહીં, આખી કોમ શોકમાં ડૂબી જાય છે. કેમ? એક જવાનનું મોત થઈ ગયું.
આ તો એક સામાન્ય જવાન છે કે જેનું મોત થવાથી ઇન્સાનને દુઃખ થાય છે, પણ એ હુસૈનને પૂછવામાં આવે કે જેનો કડિયલ જવાન અલી અકબરને મેદાનમાં. અઝાદારો, 9મીનો દિવસ છે. ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે આજનો દિવસ એટલો ગમનો દિવસ હતો કે ઇમામે હુસૈન યકતા વતન, કોઈ ઇમામનું મદદગાર નહોતું. ઇમામની તમામ ઉમીદો તૂટી ચૂકી હતી કે દરેક લોકો જે મદદ કરવાના હતા તે આવી ચૂક્યા. હવે ખાતરી થઈ જાય છે કે હવે કોઈ મદદ કરનાર નથી, હવે કોઈ ઇમામની પાસે સાથ દેનાર નથી. કે મઝલૂમે કરબલાના ગમમાં જે આંસુ વહાવે છે, ફક્ત ઇમામ રઝાની એક હદીસને નજર રાખે કે જ્યારે ઇમામ રઝાની સામે ઇબ્ન શબીબ આવે છે ત્યારે ઇમામ કહે છે કે ઇબ્ન શબીબ મરસીઓ પડો, મારા જદનો મરસીઓ પડો. ત્યારે ઇમામને ગમમાં મરસીઓ પડે છે. ઇમામ પડદો લગાવી દે છે, औरतोને ભેગી કરે છે અને ઇમામના સામે મરસીઓ પડવામાં આવે છે. ઇમામ હુસૈનના ગમ અને મસાઇબ થાય છે. ત્યારે ઇમામ કહે છે ઇબ્ન શબીબ, તું મારા જદ ઉપર ગિરિયા નથી કરતો. કે છે ઇબ્ન શબીબ, તું મારા જદ ઉપર ગિરિયા નથી કરતો. ત્યારે ઇબ્ન શબીબ કે છે મૌલા, આખો રૂમાલ આંસુઓથી ભરાઈ ગયો છે. કે છે કે એવી રીતે મારા જદ ઉપર ગિરિયા કરવામાં આવે જેવી રીતે મારા જદને એવી રીતે શહીદ કરવામાં આવ્યા છે કે જેવી રીતે કોઈ જાનવરને ઝિબા કરવામાં આવે છે. હજરુકુમ અલ્લાહ. આઝાદારો, ખુદા કોઈ ગમ ના આપે સિવાય મઝલૂમે કરબલા. આજે આપણે એકલા ગમગીન નથી, પણ આખી દુનિયા ગમગીન છે. શાયદ જમાનાનો ઇમામ પણ આજ ગમગીન હશે અને ઇમામે જમાના પણ પોતાના જદ પર રડતા હશે અને ગિરિયા કરતા હશે અને ફરમાવતા હશે મારા જદ મઝલૂમ. અને ઇમામ સલામ કરતા કહે છે ઝિયારત નાહિયામાં, મારા એ બદનો ઉપર સલામ થાય કે જેઓના ઉપર ઘોડા દોડાવવામાં આવ્યા. મારા સલામ થાય એ બદન ઉપર કે જેઓના સર ઉપર નેઝા ઉપર બુલંદ કરવામાં આવ્યા. મારા સલામ થાય એ શોહદાએ કરબલાઓ ઉપર. હા ઝાદારો, એમાંનો એક સલામ ઇમામે ઝમાના અલી અકબરને પણ આપે છે કે અલી અકબરને પણ ઇમામ ઝમાના સલામ મોકલાવે છે. જેટલા જવાનો મોજૂદ છે પોતાના દિલ પર હાથ રાખીને અલી અકબરને યાદ કરજો. જે બુઢા લોકો મોજૂદ છે તે પોતાની જવાન ઔલાદોને યાદ કરીને અલી અકબરને યાદ કરજો કે આજે આપણી ઔલાદ સલામત છે, પણ કરબલાના મેદાનમાં હુસૈનનો અલી અકબર. वाह हुसैना, वाह मजलूमा, ए शहजादी फातिमा हमारा पुरसा ने कबूल कर जो, ए शहजादी ज़ैनब हमारा पुरसा ने कबूल कर जो. आज़ादारो, જ્યારે મામનો વખત આવે છે, અલી અકબર આવે છે મેદાનમાં, કે છે એ બાબા મક્તલમાં જવાની રજા આપો. આ કોણ અલી અકબર છે? મેં એક આલિમે દીનથી સાંભળ્યું છે, કિતાબમાં નથી વાંચ્યું. કે છે કે મદીનાની અંદર જ્યારે મૌલા હુસૈન અલૈહિસ્સલામને કોઈ માણસ મળવા માટે આવે છે, જ્યારે એ માણસ મળવા આવે છે ત્યારે એ માણસ જે છે એ ઇમામની સાથે વાતચીત કરે છે અને ઇમામ જે છે અલી અકબરને બોલાવે છે. અલી અકબરને બોલાવે છે. જ્યારે અલી અકબર આવે છે ત્યારે એ માણસ જુએ છે કે આટલો ખૂબસૂરત દીકરો છે, આટલો ખૂબસૂરત ઔલાદ છે. ત્યારે ઇમામ એને એક સવાલ કરે છે કે ભાઈ, તું આ અલી અકબરને જોઈને તું આટલો અચંબામાં પડી ગયો, પણ તું મને કે ખુદા તને અગર આવો જવાન દીકરો આપે તો તું એનું ધ્યાન કેવી રીતે રાખીશ? કે છે મૌલા, હું આવો અગર જવાન દીકરો ખુદા મને અતા કરે તો હું એ દીકરાને એવી રીતે રાખું કે એના પગમાં કંઈ લાગે નહીં, એના પગમાં એક કાંટો પણ ના લાગે. જો એના પગમાં એક કાંટો લાગે તો પણ મારા દિલના અંદર વાગે. ઇમામ હુસૈન કહે છે ભાઈ, આ ઈ જવાન છે જે કરબલાના મેદાનમાં પડશે અને આવાજ આપશે. અજરકુમ અલ્લાહ.
खुदा कोई गम ना आपे सिवाय मजलूम करबला। खुदा अपनी औलादों ने सलामत राखे। खुदा अपना जवानों ने अली अकबर ना सदका में सलामत राखे। हाँ आज़ादारो, इमाम हुसैनનું બહુ મોટું ઇમ્તિહાન હતું કે જ્યારે ઇમ્તિહાન પણ એક બાપ આપે છે તો પણ કેવું ઔલાદનું ઇમ્તિહાન. એ ઇબ્રાહીમ, તમે ઇમ્તિહાન આપ્યા હતા ઇસ્માઇલનું, પણ એ ઇબ્રાહીમ તમારા ઇસ્માઇલને ખુદાએ બચાવી લીધો અને ઝિબ્હે નાઝીમ પર બદલી નાખ્યો. એ ઇબ્રાહીમ, હિંમત હતી તમે જુઓ આવો કરબલાના મેદાનમાં હુસૈન કેવી રીતે ઇમ્તિહાન આપે છે. આઝાદારો, ઇમામ હુસૈન પાસે આવીને માંગણી કરે છે, એ બાબા મક્તલમાં જવાની રજા આપો. આઝાદારો, ઇમામ હુસૈન અલી અકબરને જુએ છે. મક્તલ કહે છે કે સરી અને ઇમામ જે છે, ઇમામ જલ્દીથી અલી અકબરને રજા આપે છે કે જાઓ અલી અકબર, ખુદા હાફિઝ, બસ મને રૂખસતી નથી પડવી. પણ એક રૂખસતીના અંદર રાવી લખે છે કે જ્યારે કરબલાના મેદાનમાં હું જોઉં છું કે એક જવાન જ્યારે ખૈમાની બહાર નીકળી રહ્યો છે, એ ખૈમાનો દરવાજો 70 વખત ઊંચો થાય છે અને નીચો થાય છે. શા માટે? કે જ્યારે અલી અકબર નીકળી રહ્યા છે, કોઈ આવીને આગળ વધે છે, એ દીકરા અલી અકબર, કોઈ આગળ વધે છે, એ ભાઈ અલી અકબર. આઝાદારો, હુસૈનનો ચાંદ જેવો દીકરો કરબલાના મેદાનમાં બાપની રૂખસત થાય છે. ઇમામ હુસૈનની ઝઈફીનો આલમ છે. એક માણસ ઇમામને જ્યારે કરબલા નથી પહોંચતા, બની મકાતિલનું સ્થળ આવે છે, ત્યારે ઇમામને સવાલ કરે છે કે એ હુસૈન, તમારી દાઢી જે છે આ ખિજાબથી રંગાયેલી છે કે પછી તમારો આ કલર, દાઢીનો કલર કુદરતી કલર છે? ત્યારે ઇમામ ફરમાવે છે કે આમો આલે મોહમ્મદ પર મુસીબત પડી છે કે જેના કારણસર ખિજાબ કરવો. આઝાદારો, શાયદ અલી અકબરનો દાગ ઇમામ હુસૈનને યાદ આવતો હશે. આઝાદારો, ઇમામ હુસૈન અલી અકબરને રૂખસત કરે છે. અલી અકબર રૂખસત થાય છે. જંગ કરતા કરતા એવામાં થોડીક વાર થાય છે કે અલી અકબર પાછા આવે છે કે છે એ બાબા, પ્યાસ બહુ જ મારી નાખે છે. એ આઝાદારો, એક સવાલ કરું છું, અત્યારે તમારી મજાલિસ પૂરી થશે, તમને પાણી પણ મળશે, નિયાઝ પણ મળશે, પણ અલી અકબર જ્યારે પાણીનો સવાલ કરે છે, હુસૈન ગુરબતના આલમમાં પાણી હોય તો અલી અકબરને આપે, તો પછી શા માટે અલી અકબર સવાલ કરે છે? આઝાદારો, અલી અકબરનો સવાલ કરવો બેજા નહોતો, કારણ વગર સવાલ નહોતો કર્યો. જ્યારે સવાલ કરે છે ત્યારે ઇમામ કહે છે, દીકરા, મારા જબાનના અંદર, મારા મોઢામાં તમારી જબાનને રાખો, શાયદ તસલ્લી થઈ જાય. અરબાબે મિંબર કહે છે કે જ્યારે અલી અકબર હુસૈનના મોઢામાં પોતાની જબાન રાખે છે, તરત જ જબાનને પાછી ખેંચી લે છે. એ બાબા, તમારી જબાન તો મારા કરતા વધારે સુકાયેલી છે. આઝાદારો, ઇમામ રૂખસત કરે છે. અલી અકબર જાઓ, તમને નાના સહેરાબ કરશે. એ અલી અકબર, જ્યારે તમને નાના સહેરાબ કરશે ત્યારે તમને પાણીની જરૂરત નહીં પડે. અજરકુમલ્લાહ. આઝાદારો, કરબલાના મેદાનની અંદર ઇમામ હુસૈનનો આકરિયલ જવાન પાછો આવે છે. આઝાદારો, એવી જંગ કરે છે, મક્તલ લખે છે, જંગ કરતા કરતા એક ઝાલિમ આગળ વધે છે, અલી અકબરના છાતીના ભાગમાં એક નેઝો મારે છે. આઝાદારો, ફક્ત નેઝો નથી મારતો, એ નેઝાથી રમત કરે છે તાકે અલી અકબરના સીનાની અંદર નેઝો તૂટી જાય. આઝાદારો, નેઝો તૂટી જાય છે. હુસૈન આવાજ આપે છે, અલી અકબર આવાજ આપે છે, બાબા મારી મદદ માટે આવો. આઝાદારો, હુસૈન માટે મક્તલ લખે છે કે જ્યારે આવાજ આવે છે, ખુદા કોઈ બાપને આ મંઝર ના દેખાડે. આઝાદારો, અગર અલી અકબરની આવાજ તરફ આગળ વધે છે, હુસૈન પડી જાય છે. રાવી કે છે વળી ઊભા થાય છે, વળી આગળ વધે છે, વળી પડી જાય છે. આઝાદારો આવાજ આપે છે, દીકરા અલી અકબર, આવાજ આપો, મને કાંઈ દેખાતું નથી. દીકરા આવાજ આપો, મને કઈ દેખાતું નથી.
અલી અકબર આવાજ આપે છે, એ બાબા એલૈયા એ બાબા આ તરફ આવો. અઝાદારો મક્તલ લખે છે કે જ્યારે હુસૈનની ગુરબતનો આલમ એ છે કે જ્યારે અલી અકબરના માથે પહોંચે છે દુશ્મનો આવાજ આપે છે, દુશ્મનો ખુશાલી મનાવે છે કે હુસૈનની ગુરબત જોવી હોય તો જુઓ. આઝાદારો જ્યારે અલી અકબરની બાજુમાં પહોંચે છે, આખી શહાદત નહીં પડી શકું, બસ ઇમામ હુસૈન આવે છે અને પોતાના ગાલને વઝા ખદ્દહુ અલા ખદ્દે, પોતાના ગાલને અલી અકબરના ગાલ પર રાખે છે અને ફરમાવે છે, દીકરા તારા પછી મારી જિંદગીમાં અંધારું આવી ગયું છે. मातम हुसैन